મેડમ, મને પ્રેગ્નન્સીનો 3જો મહિનો બેસી ગયો, પણ વજન જરાય વધતું જ નથી. મારું વજન નહીં વધે તો બાળકનું કેમ વધશે? મને બહુ જ ચિંતા થાય છે કે બાળક અંદર બરાબર તો હશે ને? હું વજન વધારવા માટે શું કરું? મિત્રો, સૌથી પહેલાં તો એ સમજી લ્યો કે પહેલા 3 મહિનામાં જો વજન ન વધે તો તેમાં કાંઈ ચિંતા કરવા જેવું નથી. કારણ કે પહેલા 3 મહિનામાં ઉલટી ઉબકા જેવી સમસ્યાઓ થતી હોય છે અને જેને કારણે ખોરાક બરાબર પ્રમાણમાં લેવાતો નથી અને એટલે જ શરૂઆતના 3 મહિનામાં જોઈએ તેટલું વજન વધતું નથી. જ્યારે 4થો મહિનો ચાલુ થાય છે ત્યારે આ બધી સમસ્યાઓ ખૂબ ઓછી થઈ જાય છે. તો આ સમયે પોતાનું વજન વધારવા માટે આ 3 વસ્તુઓ જરૂરથી કરો. નંબર 1, 2 ખોરાક વચ્ચે ઓછામાં ઓછું 4 થી 5 કલાકનું અંતર રાખો. આમ કરવાથી ગેસ ઓછો થશે અને તમારું પાચન સારું રહેશે. નંબર 2, ખોરાકમાં ગાયનું તાજું માખણ, ગાયનું ઘી, ગાયનું દૂધ, સિઝન મુજબના ફ્રૂટ અને ડ્રાયફ્રૂટ્સ લેવાનું જરૂરથી રાખો, જેથી શરીરને પોષણ મળશે અને વજન વધારવામાં ઉપયોગી થશે. નંબર 3, ખાસ કરીને કબજિયાત ન રહેવા દો, કારણ કે કબજિયાત રહેવાથી તે પેટમાં ગેસ બનાવશે અને જેને કારણે વજન નહીં વધે. તો આ કબજિયાતને દૂર કરવા માટે ખોરાકમાં ગાયનું ઘી લ્યો અને સાથે જ થોડા પ્રમાણમાં કાળી દ્રાક્ષને પણ લઈ શકાય છે. વિડીયો એવા લોકોને જરૂરથી શેર કરો કે જેમને પ્રેગ્નન્સી હોય અને પ્રેગ્નન્સીમાં વજન ન વધતું હોય.